આમ જોઈ લે, આમ જો. એ આઈ લેવી અહીં લગી આવી ગઈ. એ બસ બસ હું જાઉં છું બેન, તને લઈ જઈશ પાછી. લે લે પકડી લે ને. જાદુ જો હે બોલવાનું, અહીંયા તમે આવો ને એટલે એમ બોલવાનું જાદુ, એટલે જાદુ થઈ જાય. કરી લ્યો વ્યવસ્થિત આપણે ગણપતિ દાદાના દર્શન. સિટી સેલેનિયમ કા રાજા હો ભાઈ, ગણપતિ બાપા મોહ. ભાઈ ભાઈ આ વરના લઈ જવાનું મેઇન કારણ શું ખબર? આમ જોવો એવરેજ જો દે એ ગાડી 48 ની એવરેજ. બસ હવે બસ દીના 10 વાર બહાર જાવ ને 10 વાર હું કે ભાવના બેન તૈયારી કેવી ગાલે? હે તમ ધોકા રહો ભાઈ મારા હાટું જો મમ્મી થેપલા બનાવે છે. ઓહો થેપલા ના ઢગલા કરી નાખ્યા. વાહ વાહ કેટલા કર્યા? 30-40 કરી નાખ્યા. હે જો ભાઈ અમારે હાલે છે તૈયારી, અને શેની તૈયારી હાલે ની તમને કહું. અને બાકી જો આ હજી આપણે ગાડીમાં નાખવાનું છે. આ બેગ ભરાઈ ગયું છે, આ બેગ નાખવાનું છે ગાડીમાં. હજી મારે ચાર્જિંગનો બધો સામાન નાખવાનો છે. અને વાયગા છે આપણે સાંજના 9:17 થઈ છે, અને આપણે હજી નાઇટ ડ્રેસમાં જ આટા મારી. બહાર ગયો તો કામ બામ પતાવીને હજી આવી ઓલો 20 લીટરનો કેરબો લઈ આવ્યો પાણીનો મોટો, ઠંડુ રહીએ ને એમને પીવા હાટું. આપણે થવાની એ 4 દીની ટ્રીપ. એ આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં 2 થી 3 દિવસ પહેલાં મેલી હતી સ્ટોરી. જેને જોઈએ છે એને ખબર છે, બાકી ન જોયું હોય એને ખબર પડી જાય. પહેલાં આપણે ફટાફટ આ બધું કરી, અને આપણે હજી ગાડી વરના લઈને જવાનું છે આ ટ્રીપમાં. અને આ ટ્રીપ થવાની એ બહુ એટલે બહુ જોરદાર ભાઈ. અત્યાર લગીની ટૂંકમાં આપણી ગાડી લઈને જે ગયા ને, અત્યાર લગીની સોલો રાઈડ, એટલે ગાડી હું જ હાંકવાનો હું, અને બાકી આપણે ભાઈબંધે 4 જણા જવાના છીએ અમે. એટલે સોલો રાઈડ રાજકોટથી MP બાજુ આપણે જવાનું છે. એટલે જોજો બહુ મસ્ત. અને આ સવારનો રિહાઈને બેઠો છે આ જો. હે કાં એને ખબર પડી ગઈ કે આ મને મેલીને જાય એટલે રિહાઈ ગયો હોય. હાલો હાલો ફટાફટ તૈયારી કરી ભાઈ. હવે ફટાફટ તૈયારી કરું ને, તૈયારીમાં શું કર્યું ને એ તમને દેખાડતો જાઉં. એટલે આ વ્લોગ આપણો હે ને તૈયારીનો ટૂંકમાં હવે ચાલુ કર્યો 9 વાગે. બાકી મને એમ થતું હતું સવારના કરી. ને બાકી આજે છે ગણેશ ચતુર્થી. મમ્મી આરતી કરી આવ્યા તમે? હે વાહ. તો હાલો ભાઈ પ્રસાદી ખાઈ લઈ અને આપણે ગણપતિ દાદાને દર્શન કરી લઈ. જો મોદક ધરાઈ ગયા છે. જય ગણપતિ બાપા, સીધી સીધી દેજો, ભેગા રહેજો અને અમારી ટ્રીપ સફળ કરી દેજો. જય બાપા. બાકી આપણા સોસાયટીમાં ગણપતિ દાદાને બેહાડ્યા છે. સામે અમારા માસી રહે છે ને ત્યાં ગણપતિ દાદાને બેહાડ્યા, એટલે મમ્મી તો ત્યાં દરરોજ જાહે. મમ્મી ને ભાગુ બે આરતી કરવા જાહે, અને અમારો હેરિક ત્યાં પ્રસાદી ખાવા જાહે. કાં આ જો આપણે મગાવ્યું હતું છે ડેશ, આપણે શું કહેવાય આ વિન્ડશીલ્ડ આવે ને ગાડીમાં, જે આગળનો કાચ આવે ને એની માથે લાગી જાય સ્ટેન્ડ. આ ટાઈપનું કંઈક સ્ટેન્ડ આવે. આપણે આ વિડીયો ઉતારવા હોય ને બધે ચાલુ ગાડીએ, એમાં ફોન લાગી જાય ને વિડીયો ઉતારવા માંડે. કેમ કે ડ્રાઇવિંગમાં આપણે સ્ટેરિંગ આમ આમ કરવાનું, ટૂંકમાં સ્ટેરિંગ ફેરવવાનું, ઘેરે પાડવાનું, બધું કરવાનું. એટલે વિન્ડશીલ્ડ હોલ્ડર છે આખું મગાવ્યું. આ એક ચેક કરવાનું છે. બાકી આજકાલ આપણે જો આ મસ્ત નાનું ઓલું પોકેટ જેવું રહ્યું ને આ કરી નાખ્યું. આમાં 2 પાવર બેંક, આપણું આ એપલ વોચનું ચાર્જર, આપણે એરપોડ આપણા પ્રો રહ્યા આટલું જ લઈ જવાનું. બાકી આપણું મેકબુક રાખી દીધું અહીંયા ભાઈ. કેમ કે ત્યાં પછી ટાઈમ રિયન હોય નક્કી નહીં વિડીયો એડિટ કરવાના. એટલે આપણે લગભગ રવિવારે રાત્રે તો આવી જાય. 4 દિવસ લગભગ 3 કે 4 દિવસ આપણી જર્ની રહે. એટલે સોમવારથી આપણા આ ટ્રીપના વ્લોગ થઈ જાય. હેરિક ભાઈ જો રિહાણો હે, નો હોય એવા ખેલા કરે છે. એ હું છે તારે આવવું છે? હાલ તને લઈ જાવ, હાલ મહાદેવના દર્શન કરવા આવવું છે તારે? હે જોતો જો તારે આવવું છે મા દીકાને આવવું? ઓહો હો હાલો 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 હાલ લઈ જાવ, હાલ 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 મા દીકાને હાલ 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 ઉજ્જૈન લઈ જાવ. હે હા હાલો હાલો હાલો. જોઈ લે કેવો બેસી ગયો એવો ભાઈ. આ અમારે છે ને આમ બેઠો હોય ને સામે એવી દયા આવે, અને એવું આનું છે મોઢું. કાં સંગ્રામભાઈ શું કરો? બસ જો પાણી થોડુંક નાખ દઉં. હે પાણી નાખ દઉં. હા હાલો ભાઈ આપણે આવી ગયા છીએ રાધા મીરા પાર્કમાં. અને આ જો આપણી વરના અહીંયા ઊભી છે પાર્કિંગમાં. સંગ્રામને બોલાવ્યો, એને કીધું લાવ ચાવી, 2 હાથ ફેરો કરી લઈ, નજર માર લઈ. હવે 2 ડીઝલ બીજલ પુરાઈ આવીને ગાડીને કરી દઈ કમ્પ્લીટ. એટલે આપણે પછી કે પાછું વરીને જોવાનું નહીં ટ્રીપમાં. અહીંથી ટાંકી ફૂલ થાય ને આની ભાઈ ટાંકી ફૂલ કરીને એટલે 750 થી 800 કિલોમીટર ગાડી આરામથી હાલી જાય ફૂલ ટાંકી કરીને. એટલે
આપણે જ્યાં જવાનું છે ને 600 કિલોમીટર છે અને ત્યાં રખડશી પછી એકવાર ટાંકી ફૂલ કરવી જોઈએ, 2 વાર ટાંકી ફૂલ થાય. ફૂલ મિસ હે? કરીશ તમને, હા, યાદ હા. કરીશ. આ આપણે ટ્રીપમાં ભેગો નહીં હોય ભાઈ, બહુ ટ્રાય કરી અમે પણ હે થોડોક આઘો હા હોઈશ. થોડોક આઘો હોય છે, બાકી બહુ ટ્રાય કરી, બાકી ભેગા હોત ને તો આપણે ફૂલ રમૂજ થાત વ્લોગમાં, હજી તમને મજા આવત. બાકી ઘણાય છે આપણે વ્લોગમાં જવાના 4 જણા, એમાં 2 જણા ફૂલ ગાંડા કાઢવા વાળા, એક આપણે દિવ્યરાજ છે, એક હર્ષ છે અને એક પાંડે છે, ચુલબુલ પાંડે. અને હવે હાલો પાણી બાણી કુલન બુલન બધું ચેક કરી લીધું. હવા ટૂંકમાં આમાં તો રેડી જ છે. સ્પેર વ્હીલમાં પુરાવાની છે ને કા સ્પેર? અમે હમણાં પૂરેવી છે. હા, હા. બર્થડે દી. રેડી હાલો તો પછી આપણે સ્પેર વ્હીલમાં જ હવા એક પુરાવવાની બાકી છે અને બાકી હવે હાલો. ડીઝલ બીજલ પુરાઈ આવી અને ટ્રીપ કરી નાખી અહીંથી આપણે 0, એટલે આપણને ખબર પડે કેટલી હાલે, શું છે શું નહીં. ટ્રીપ બ્રીપ 0 જ મારી દેજે કે માં પંપેથી પંપે હાટ. હવે બરોબર ભાઈ, છે ને આપણે ધ્યાન. હાલો જવા દ્યો. હાલો ભાઈ આપણે પહોંચી ગયા આપણે ઘરની બાજુના પંપે, સંગ્રામભાઈના પાડોશમાં. કા અફસોસ થઈએ. હે અફસોસ થઈએ. અફસોસ થાય હજી તો ગયા નથી, ઈ પેલા અફસોસ થઈએ. જ્યારે વિડીયો ચાલુ કરીને એટલે એમ જ કે અફસોસ થાય છે. હે મારે એક દિવસની ટ્રીપ થઈ છે. હા તારે 1 દિવસની, અમારે 4 દિવસની છે. પાછા હૈસી એટલા, તું રાજસ્થાન જ, અમે એમપીમાં હૈસી, આગા પાછા જ બે. હાલો ભાઈ કેટલું હમાય ને હવે જોઈ. આની ટાંકી આવે આપણે 45 લીટરની, કેટલું 10 લીટર પડ્યું તું. હવે કેટલું આવે એટલે ખબર પડે આમાં. બાકી આ 4000 માં ઓકી રહી. આ ફૂલ કેટલા હતા ઈ તો તને ખબર 4 છે? આ તો બસ 4 માં ઓકી રહી. આપણો હાથી 6 થાય. બાકી તું આવ્યો હોત તો થઈ જતો, તો આપણે સ્કોર્પિયો લઈને જાત, 5 જણા હોત. હે હા, આપણે ગાડી પ્રમાણે માણા ઓછા જ લેવા હતા. જો આ 5 સીટર છે તો 4 જણા જ લીધા. ઓમાં એમ જ હું હોય આડાવડું હોય ને, કાંઈ ઉપાધિ નહીં, થાકે નહીં. 3000 દેખી મળી જાય. બસ એટલે ઓટો કટ લાગી ગયું હોય. જવા દેજો, છે હજી જગ્યા. 35 લીટર આવ્યું, 32 33. જવા દ્યો. ઘરે થેપલા કરતા હતા, મને કે કેટલા 15 20 કરું. મેં 15 20 તો ઓલો એકલો ખાઈ જાય, અમાર વાંહે કાંઈ નહીં વધે. હે વિડિયો દ્વારકા વાળો જોયો હોત તો ખબર પડે. એની સામે તું હોત ને તો મજા આવત. મને ફોન આવ્યો, મને કે ધ્યાન રાખજો, મને વિડીયો માપમાં લેજે, સસરા ખારા થાહે. હાલે હો ભાઈ, હજી 3500 3600 કેટલું હેલું છે. 40 લગી આવી જાય લગભગ. કા 5-7 લીટર પડ્યું હોય છે. હવે હા લીધો ભાઈ 43. જો આ રે રેડી ઉપર લગી આવી ગયું. લાવો કર દો. હવે હા લીધો 45 માંથી 43 તો કઈક લોચો ભાઈ, 50 ની ટાંકી હોય. 5-7 તો હજી રેન્જ રિઝર્વમાં નહોતું આવ્યું, રેન્જ પડી હતી. કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણને ખબર પડશે સાચી. બાકી એવરેજ તો આ હારા મારી દે છે, 20 22 24 નક્કી ન હોય. જેવા હાઈવે ઉપર ઓછામાં ઓછી 20 તો દે જ છે. તો હું હાલો આ કાર્ડ સ્પેશિયલ એના હાટું રાખ્યું છે, ડીઝલ હાટું, જ્યાં જઈને આમાં જ પૂરવવાનું. હાલો ભાઈ હું આવી ગયો ગાડીમાં, ગાડી કરી દીધી ચાલુ. સંગ્રામભાઈ જોમાં પેમેન્ટ કરે છે અને હવે આપણે કરી નાખી ટ્રીપ 0 કરી નાખી, એવરેજ 0 કરી નાખી અને જોઈ લ્યો મીટર થઈ ગયું ફૂલ. કેમ કે ટ્રીપ આ ટ્રીપ A 0, હાલો આ ટ્રીપ B 0 અને રેન્જ દેખાડે છે 638 ની દેખાડે. હવે વધતી જાય. હવે પેલા વાં લઈ જાવ ને, પેલા હવા પુરાવી લઉં. મેસેજ આવી ગયો, જો કેટલા કપાણા, 3830 રૂપિયા. 3800 રૂપિયાનું ડીઝલ આવ્યું છે આપણે ગાડીમાં. હાલો પેલા હવે હવા ચેક કરાવી. ભાઈ સ્પેર વ્હીલ બાકી હતું ને, સ્પેર વ્હીલ કરી દીધું, હવા બવા કમ્પ્લીટ. આના આપકો બિહાર છોડ દેंगे हम जा रहे हैं ट्रिप पे. अभी नहीं, अरे उसका थोड़ा काम है. सब मजा बजा करवाएंगे आपको जो चाहिए वो. ભાઈ ને કીધું ક્યાં ના ભાઈ, બિહાર ના છે. મેં આવું છે તમારે મેલી દેહી બિહારમાં. હાલો રેડી. હાલો ભાઈ હવે આ કમ્પ્લીટ કરી નાખી. મેન સ્પેર ની જ જોવાની હતી ને કા, બાકી 4 એની તો હતી પુરાવેલી, એ ચેક કરાવી લીધી, ચમકાવી દીધી હો કમ્પ્લીટ બધી બાજુથી. આમ જો હું કર્યું, હે બધે કપડું મારી દીધું, સાફ કરી નાખી, વાઇપરમાં પાણી ઓછું હતું એ કરી નાખ્યું, પછી હું એસી ફિલ્ટર ક્લિયર કરી નાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું.
એ ઘડીક થઈને બંધ થઈ જાય થાય ગઈ હવે તો હાલો હાલો કેટલા વાગ્યા 11:10 થઈ હજી એકવાર કહી દે તો શું કહેતો હે નો આવવાનું અય અફસોસ થાય એમ ડેટ લગી હે ડેટ લગી હાલ છે ભાઈ યાદ રહે હાલો ભાઈ હાલો ઘરે જાય મારે હજી જમવાનું બાકી છે અને હજી ઘરે જઈને જમીશ પછી બધા સામાન મેળવાનો પછી જવાનું માથા પર આપણી પલટનને લેવા માટે વાહ જય માતાજી હો ભાઈ મહાકાળી માં પપ્પા આપણે એને દર્શન કરીને નીકળી જવાનું જ્યાં રખડવું હોય ત્યાં કા કઈ ઉપાધિ જ નહીં હાલો જય માતાજી હાલો જય માતાજી ભલે હાલો હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા હા હું હે હજી નથી હૂતો તું શું કરતો તો હે હાલો 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 ખાઈ લીધું તે હે ખાઈને જ ઉપાડે હેલો છે જો ને ચાલો ભાઈ સામાનનો પહેલો ફેરો લાગે છે 12માં કેટલી 10 મિનિટની વાર છે જો તો ટાઈમ 11:49 થઈ છે બિસ્કિટ લઈ લીધા આ બૂટ પહેરી લીધા એક બૂટ આમાં ઠેલીમાં નાખી દીધા અને બીજું આમાં શું છે આ થેપલા ને એ છે અને હજી મારું જે એક મેઇન બેગ છે ને જેમાં બધા કપડાં છે આપણા બધા ચાર્જિંગ છે આખું ટૂંકમાં આપણા ફોનને લગતી ને જે આપણા વ્લોગિંગને લગતી વસ્તુ એ બધું એ ઠેલામાં એ ઠેલો હવે બીજી વાર હમણાં પાછા આવીને ત્યારે લેવાનું હોય અત્યારે સ્કોર્પિયોની ચાવી લીધી છે સ્કોર્પિયોમાંથી ચાર્જિંગ કાઢશે ફાસ્ટ ચાર્જિંગ ફટાફટ ચાર્જ થાય હાલો હા આવજો અંતર મંતર વાળી લાઈટ છે ભાઈ જેમ હાલતા જાય ને એમ લાઈટ થતી જાય જાદુ જો હે બોલવાનું અહીંયા તમે આવો ને એટલે એમ બોલવાનું જાદુ એટલે જાદુ થઈ જાય એક્ટિવ અને પછી કરવા માંડે લાઈટું ને જોજો આપણો હાથી ક્યાં ગયો આ લોગાની જ કિંમત છે ભાઈ છે ને ટાણ ટાણાન વન એન્ડ ઓનલી આપણે હાથીની સ્પેશિયલ જગ્યા કરી નાખી જ્યારે ખાચો હોય ને ત્યારે અહીંયા નાખી દેવાનું હાથીમાંથી કાઢી લીધું જો આપણું ક્યાં ગયું ચાર્જિંગ દેખાય છે આવી રહ્યું ટ્રાન્સપરન્ટ 65 વોલ્ટનું ચાર્જર છે ફૂલ ફટાફટ ચાર્જિંગ થઈને C2C આપણે આઈફોનમાં C2C આવે કેમ કે આપણે લેટેસ્ટ ફોન છે એક સ્ટેપ નીચો છે 15 Pro Max આપણે એની રાહ જોઈએ હમણાં 17 Pro Max આવે ને એની બાકી હે શું કહેશ હો હમણાં કંઈક કહેતી હતી ઓહો જટ શનિવાર થાય હજી ગયા નથી જટ શનિવાર થાય સિટી સેલેનિયમ કા રાજાઓ ભાઈ ગણપતિ બાપા મોરિયા બંધ કરી દીધું હાલો મારા દાદા હુતા છે કાકાને કઈ નહીં આવ્યો કાકા ગાડી અહીંયા પડી છે આડી એટલે જોજો એટલે હાલે મહેમાન આવ્યા મહેમાન એ મહેમાન આવ્યા મહેમાન તમને ખબર પડી ગઈ તમારે હાડો જાય છે ટ્રીપમાં એ ડુડવા હાલો 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 એ આય મહાદેવ મહાદેવ મહાદેવના દર્શન કરવા જ જવું આવું હે તારે હા હે ક્યાં ખાઈ આવ્યા હમણાં માથા પર હતા ને એટલી વાર માં આયા ને રોંઢે મહાદેવે હતા ને હે એવું હે ઓહો આમાં એમ જ હોય ભાઈ હુકમ થાય ને તો જ મેળ થાય આ પેલો ફેરો હે મેં કીધું તમે આવો ને ત્યાં લગી એક ફેરો માર લે ત્યાં તમે ભેગા થઈ ગયા હાલો જાય ગાડીમાં મેલ દે હે આ બધો સામાન વરના આ આપડી જાન પડી જો રઈ કમ્પ્લીટ કરી જો કાંઈ હજી આપણે ફેમિલીમાં બાકી છે ભાઈ આપણે તો અહીં હા હોન્ડાઈ પાદવા માંડ્યા હા એને કાંઈ એવી ઉપાધિ નથી એને ખબર જ છે આપણે રખડવાનું જ છે કા હા તો તમે હાલો ને ખાલી જ છે આપણે હજી ટ્રીપ બાકી છે આપણે પંજાબ બાજુ હાલ્યા જાય તો હાલો ને અમારું નક્કી નહીં ક્યાંથી ક્યાં નીકળી હું નીકળી હાલો ભાઈ ફોન આવે છે વાત કરી લો 12 વાગવા આવ્યા ને એટલે ફોન ચાલુ થઈ ગયા છે કરી લ્યો વ્યવસ્થિત આપણે ગણપતિ દાદાના દર્શન સિટી સેલેનિયમ કા રાજા હો ભાઈ ગણપતિ બાપા મોરિયા જો કે બંધ થઈ ગયું હે ક્લબ હાઉસમાં રાખ્યું આજકાલે ગયા વખતે હતું ને અહીંયા રાખ્યું તો માંડવા બાંડવા ગોઠવીને વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે પલરી જાય ને ખોટું ઓલું થાય એના કરતાં એ સારું કાંઈ ઉપાધિ જ નહીં ત્યાં પૂજા પાઠ થઈ જાય આરતી થઈ જાય આ જો હાડી ભૂલી ગયા તા હાડી લઈને આવે છે હાલો હાલો જટ કરો જટ રાહ જોઈને બેઠા છે કાકાને કીધું કાકા અડધી કલાક ગાડી રાખો ગાડી આપણે રાખી થોડીક આગળ આમ વચમાં એટલે હું નીકળવું હોય તો ફટાફટ નીકળી શકી
20 મિનિટ થઈ કાકા કહે સામે રાખ દે બસ ભૂલી ગયા અમારે કાકા ટૂન છે ભાઈ વાત પૂછો માં બરોબર ને હે પ્રતિક હે કાકા વગર ભેગે ભેગ મારેલા જ હોય છે પ્રતિકને બે એક વાર લપ થઈ ગઈ માન ટાઢું કર્યું મેં રહેવા દ્યો કાકાને નહીં હેરાન કરવાના પછી જડતા નથી વહી જાય છે તો હે હા એ તો તમે ને સંગ્રામે બે કરી લીધી પછી મને ગયે હા કાકા અહીંયા જી રહ્યા ને આવ્યું બાવ આમ જો એને તો જો મજા આવી ગઈ એટલી વારમાં ઊંઘવા માંડ્યો વાહ ઈ ક્યાં ગયા તા ને આટલી વારમાં ટ્રીપ પૂરી થઈ ગઈ પૂરી નથી થઈ બટા હજી વાર છે હો હા હાલો ભાઈ હાલો હવે આપણે કરી લઈ માતાજીના ને પપ્પાના દર્શન અને હવે આપણે નીકળી જય માતાજી જય ગણપતિ બાપા જય મંડવાણી જય માતાજી પપ્પાના દર્શન કરીને આપણે માતાજીનું નામ લઈને આપણી ટ્રીપ સફળ થઈ જાય અને ટ્રીપ હારી હાલે હારા શું કહેવાય જોવાની બધાને મજા આવે જે આપણે મહેનત કરીને એ ફળે બાકી આપણે તો હું તો ટૂંકમાં જ્યારે નીકળું ને બહાર નીકળું ગમે ત્યારે નીકળું આપણે 5-10 વાર પૈકે લાગી ભાઈ અને એવું નથી કે ભાઈ ખાલી વિડીયો હાટું અને મમ્મીને હાલો પગે લાગી લે હાલો 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 ભાવનાબેન હાલો આશીર્વાદ દઈ દો જય માતાજી હર હર મહાદેવ કરી દે હર હર મહાદેવ કરી દે મહાદેવ એનું ક્યાં ધ્યાન છે હયા એને હેરી ખમું આમ જોતો ટાટા ઓહો હેરી હાલો ટાટા આને ભેગું આવું આમ જો હાલો આવું છે તારે હે હાલો ભાઈ આપણે શીશો લેવાનો તો લઈ લીધો એ કા ને કા આપણે ઉડન ખટોલ આવી ગયા હાલો જય માતાજી ફોન બોન કરજો પછી એ ઊભી રે આમ જોઈ લે આમ જો એ આઈ લગી આવી ગઈ એ બસ હું જાઉં છું બેન તને લઈ જઈશ પાછી લે પકડી લે ને હાલો ટાટા ઠેઠ લગી ભેગી આવી ભાઈ સ્પેશિયલ નીચે થઈને જ આવ્યો હું કામ આપણે હાથીને જોવા હાટું હાથીને કહી દઈ ટાટા હાથીને કંઈ મળી આપણે 3-4 દિવસ પછીની ટ્રીપ ઉપર આપણી ભાઈ આમાંથી આપણે ટ્રીપ કરવાની બહુ ઈચ્છા અને આની ટ્રીપ કરવાની આપણી ઈચ્છા છે સ્પેશિયલ લદ્દાખ બાજુ ત્યાં જવા હાટું પણ એ હરખા ભેગા થાય ને ટૂંકમાં શું કહેવાય સોલ્જરીમાં મસ્ત વ્યવસ્થિત પ્લાન થાય બાકી સિંગલ એક માણા જાય ને તો ₹1,00,000 જોઈ જાય ને ₹1.5 લાખ જોઈ જાય નક્કી ન રહીએ એટલું બધું આપણે અત્યારે ટ્રીપમાં ખર્ચો કરાય નહીં બાકી સ્પોન્સરને ભાગે પડતા થઈ જાય તો એનું ગોઠવશે ચાલો જો કાકાને કહી દો કાકા 10 મિનિટ એક્ઝેક્ટ થઈ અડધી કલાકનું કીધું તો અડધી કલાકમાં પહોંચી ગયા હાલો ભાઈ રાતના વાગ્યા છે 12:12 અને હવે આપણે નીકળી છીએ બધાને ફોન કરી દીધો છે અને મહાદેવનું નામ લઈને આપણા ટ્રીપની કરી શરૂઆત કેમ કે આપણે જવાનું છે રાજકોટ ટુ ઉજ્જૈન પછી ઉજ્જૈનથી ક્યાં પ્લાનિંગ કરીને એનું નક્કી નથી એટલે હવે આપણે મહાદેવનું નામ લઈ લઈ બોલો શંકર ભગવાનની જય અને હવે જાય સીધા માધાપર આપણી ત્રિપુટીને તેડશી અને પછી ત્યાંથી નીકળશી રાજકોટ ટુ ઉજ્જૈન મેં ભોળા પર્વત ઓહો ભાઈ આ વરના લઈ જવાનું મેઇન કારણ શું ખબર આમ જોવો એવરેજ જો દે એ ગાડી 48 ની એવરેજ દે ભાઈ બધાય આઈલા જાય બીજું શું હોય હાલે હાલો ભાઈ માથા પર પહોંચી ગયા ને પલટન આપડી મળી ગઈ છે હે તારે તો ક્યાં આવે હા એ બાકી છે હજી કરવાનું કા આ જો ને ચડ્ડા બड्डा પહેરીને થાયકો હોય ને હરખી રીતનો એને ફોન કર્યો પૂરા આ જગ્યા મેં બુધવાર 10,000 નો પાડ્યો ઈ ગયા ડીઝલ ના પૈસા મારી તરફથી બધા આપણે ₹1 દેવાનો નથી કા સવાલ જ નથી ને ભાઈ ધર્મના કામ માટે તું વાહ થેપલા રાખ્યા હે વાહે તું ખા ને તો પેલા કેજે પાછળ ખાવાનું પડ્યું છે તારે ગાયરું બોલવી મને ખબર હે